છોટાઉદેપુરના બોડેલી ખાતે નકલી કચેરીના મુખ્ય સૂત્રધાર અને આરોપી સંદીપ રાજપૂતનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. સારવાર બાદ આરોપી સચિન રાજપૂતે દમ તોડ્યો હોવાનું હાજર સ્ટાફને જણાતા તબીબને જાણ કરી તપાસ કરતા મૃત જાહેર કરવામાં આવ્યો હતો, જેની આગળની તમામ વિધિસરની કાર્યવાહી સરકારી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આજથી 7 મહિના અગાઉ સિંચાઈ વિભાગની નવી કચેરી સ્થાપિત કરી હતી, જેનો પર્દાફાશ તત્કાલીન પ્રયોજના અધિકારી છોટાઉદેપુર દ્વારા પોલીસ ફરિયાદ કરી કરવામાં આવ્યો હતો. પોલીસે હાલના મૃતક સહિત અનેક આરોપીની ધરપકડ કરી હતી અને તમામ આરોપીના જામીન નામંજૂર થયા હતા, જે પૈકી છોટાઉદેપુરની પ્રયોજના વહીવટદાર કચેરીમાંથી વિવિધ હેડે ગ્રાન્ટ મેળવી 21 કરોડ ઉપરાંતનું ફુલેકું ફેરવી અસલી ગ્રાન્ટ ઉગવી લેનાર આ સંદીપ રાજપૂત વડોદરા અને છોટાઉદેપુર તેમજ રાજપીપળાના પ્રયોજના વહીવટદાર કચેરીના અધિકારી અને તેમના પરિચિત મિત્રો જે હાલ આરોપી છે, તેઓ સાથે છોટાઉદેપુરની સબ જેલમાં આરોપી તરીકે હતા, જેમને ગત તારીખ 15 મેની રાત્રિના સમયે છાતીમાં દુખાવો થતા જેલ પ્રશાસનને સહ આરોપીઓએ જાણ કરતા તેમને એમ્બ્યુલન્સ મારફત છોટાઉદેપુરની રેફરલ હોસ્પિટલ ખાતે કેદી વિભાગની રૂમમાં તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ માત્ર અડધા કલાકની સારવાર બાદ આરોપી સચિન રાજપૂતે દમ તોડ્યો હોવાનું હાજર સ્ટાફને જણાતા તબીબને જાણ કરી તપાસ કરતા મૃત જાહેર કરવામાં આવ્યો હતો, જેની આગળની તમામ વિધિસરની કાર્યવાહી સરકારી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. રિપોર્ટર ફૈઝાન ખત્રી, જનાદેશ ન્યૂઝ, છોટાઉદેપુર.